તો ગાઈઝ આજે અર્પિતાએ શરૂઆત કરી છે બ્લોગની. બોલતા શરમ આવે છે. બોલાતું નહીં એમ કે છે શરમ. તો ફાઇનલી પોળા બનાવવાની વાત કરી રહી છે અર્પિતા. જોઈએ હવે સમના બનાવે છે. નાસ્તા માટે 2-3 પોળા બનાવવાનું કહે છે. જોઈએ હવે. તો આજના વ્લોગમાં મિત્રો પોળા બનાવવાનું સમનું ચાલે છે અર્પિતા. એ જોઈએ આપણે. પાણી ગોરવાળું કરી દીધું છે. લોટ સારવા જાય છે. જોઈએ હવે જમના પોળા બનાવવા એ જોઈએ. સચિન પણ આવી જશે. લોટનો ડબ્બો લઈને આવી ગઈ છે અર્પિતા. અહીંયા પાણી જોઈ શકો છો ગોળનું. દીવો બીવો કરી દીધેલો છે. તો લઈને આવી ગઈ છે અર્પિતા સાબડું. હા શું હા શું ઘરનું પાણી ઘરે પૂરા બનાવ. ટેવડે હું કરીને નાખ્યો રોહન. સચિન તો હવા પૂરવામાં બેઠ્યો છે સાયકલમાં ગલ્લે જવા માટે. અર્પિતાએ લોટ વોટ પલાળી દીધો. તો આપણે ઊભા છીએ અહીંયા. તો કેમ છો મિત્રો? સવારમાં ગુડ મોર્નિંગ. તો લોટ ચારી નાખ્યો છે. મોધવા બેસી ગઈ છે શીરું બનાવવા. પાણી લાવવું પડશે. સચિન ક્યાં? ઓ સચિન, ઓ સચિન રોહને જો હફરા ભાઈ કે તમે હું હમરા હે પાણી લેતા પાણી લેતા જવું લાઈટ લગાવા. ફાઇનલી ગાઈઝ અહીંયા પૂડો કેવો થઈ ગયો. પહેલો પૂડો બગડી ગયો છે અને લોડીમાં મજા આવવાની નહીં એવું લાગે છે. એટલે ઉતારી લીધું છે પૂડો. જુઓ તો ના નીકળ્યો કે ના કશું બળી ગયો લોડીને એવું થયું ભાઈ. કારણ કે પૂડામાં એવું જ થાય. શીરું ઢીરું થઈ ગયું. હવે થોડુંક કઠન કરવું પડશે. તો ગાઈઝ આપણે લઈને આવી ગયા છે બીજું. આનું નામ શું કહેવાય યાર ભૂલી ગયો. તો ગાઈઝ આ ગહવાનું છે ને એના તેલ ગહવાનું થઈ ગયું હોય તો ઘસી નાખાય. પણ આ તો નવું છે હજુ ખોખામી કાઢ્યું છે એટલે વાંધો નહીં આવે. ગહવા બહવાની જરૂર નહીં પડે બરાબર. ખોખું આ પડ્યું જોઈ શકો છો. અને અર્પિતાએ ધોઈ બોઈ લઈને હેડી છે. તો હવે જોઈએ પૂડા કેવી રીતના બને છે. મૂકી દીધું છે ગેસ ઉપર. ઓળતી નહીં. પહેલો પૂડો ચમનો થાય છે જોઈએ. તો ગાઈઝ આ પહેલી વાર મતલબ આ શું કહેવાય યાર ભૂલી જવું નામ યાદ આવતું નહીં. કુકર જેવું આવે પણ આ ખુલ્લું આવે. ઉપર ઢોકવાનું આવે. તો એમાં પહેલી વાર પૂડા બનાવવા છે. જોઈએ હવે એમાં ઉખડક નહીં ઉખડતા. તો ગાઈઝ શીરું રેડી જ છે અને ગેસ બેસ લગાડી દીધું છે. અર્પિતા
ડોયા વચ્ચે હલાવે છે ડોયો ભરીને એ રેડિયો હવે થોડું વ્યવસ્થિત કરશું. જોઈએ પૂડો કેવો બને છે એ જોવા મળવાનું છે ગાઈસ. ઘણા ટાઈમ પછી પૂડા બનાવે છે. આ ઘઉંના લોટના અવાજ થાય આપણે ઘરે પૂડા તીખા બનાવવાના તો વાંધો ના આવે. ઘરે આમાં લોચા પડસ છે. ફરી ભરીને તેલ રેડી દીધું છે. હવે ઉખડશે કે નહીં ઉખડતા જોઈએ. એ પ્લાસ્ટિકમાં આને આજ વાપરવું પડે. હો આ પેલો વાપરે ને કરી તો પ્લાસ્ટિકનો તાબેતો આલ્યો છે ઉખાડવા માટે. ખબર ને ગરમ થઈને વાગડી જાય શું થાય છે. બરાબર છે ઉખડત ખરા તે પણ હા ના પ્લાસ્ટિકના તાબેતા લાય આપો હતો તો સ્ટીલ નો હલાય એવું કંઈક હલાય. ઓહો ઉખાડવાની કોશિશ. ઉખડી ગયો. પાછળ પણ મસ્ત રીતે થઈ ગયું છે. તો ભાઈ ઓલરેડી અહીંયા પૂડો ઉખડી ગયો છે અને જુઓ તમે પાકી ગયો છે કમ્પ્લીટ. પ્લાસ્ટિકનો તાબેથો એક સ્ટીલનો લીધો છે. પ્લાસ્ટિકનો કામ કરશે કે નહીં ખબર નહીં પણ હંગાત આવેલો છે તો ટ્રાય મારીએ. જો કે ગરમ થાય એટલે પછી તો એવું થાય જ જાય. તો ગાઈઝ ફાઇનલી પૂડો રેડી થઈ જવા આવ્યો છે. મને તો મોડાની રહેવાની આકડા ખાવાનું મન થઈ ગયું છે ગાઈઝ. જોઈએ ચડી જાય એટલે ખાઈએ. મોડો નવરો ને તેડો બે કોરા મસ્ત પાકી જશે. ગાઈઝ વિડીયો થોડોક લાંબો છે કારણ કે 2-3 પૂડા ચડે એ બતાવીએ આપણે. ફાઇનલી સાબડે એમ કાઢ્યો છે પૂડો. બીજો બનાવવાની કોશિશ જારી છે. પહેલાં તો એક બગડી ગયો એ પડ્યો પેલા કડે. ગોળ રાઉન્ડમાં મિત્રો શીરું રેડવાનું હોય પછી ઉપર ડોળો ફેરવી દેવાનો એટલે ચારે પૂરા થઈ જાય. વચ્ચે બોખું રહે નહીં એવી રીતના પૂરી દેવાનું આવે અને પછી તેલ રેડવાનું. તો મિત્રો તેલ રેડી રહી છે અર્પિતા એ તમે જોઈ શકો છો. વચ્ચે કુંડારું રહી ગયું હોય એવું લાગે છે. જો જબરદસ્ત પૂડા તો બને છે આમાં. ગાઈઝ વિડીયોમાં બન્યા રહો મજા આવશે. પૂડા બનાવવાની મોજ આજે મોણી લીધી છે. જો કે રવિવાર છે એટલે ઘરે જ છીએ એટલે આ બધું કામકાજ થાય છે. બાકી બને નહીં. રોહન ને સચિન તો રમતમાં ભરા છે. જો બહાર 2 સાયકલો નવરી પડી છે એ દેખાઈ રહી છે. અર્પિતા તે શીરું આમ કરે છે આમ કરે છે. ફાઇનલી 2-4 પૂડા થઈ જશે એટલે ખાવાનું મન થાય છે.
આપણે ખાઈ લઈએ પહેલાં. મને પણ ભૂખ લાગી છે. ઓહો ગરમ ગરમ છે ભાઈ. ખાઈ લો પેટે ખાઈ લો લાગે જીભે દજે જવાય એવું. કેવું મસ્ત બને ગાઈસ ભૂખ લાગી છે એટલે ખાવાનું ચાલુ કરી દીધું. મને ખાસ ગળ્યું ભાવતું નહીં. મેં તો ખાઈ નાખ્યું ભૂખના મારે. અર્પિતા પૂડા ચડવો છો નકર મેં ખાવાનું ચાલુ કરી દીધું છે. અર્પિતાએ પણ ખાવાનું ચાલુ કરી દીધું છે પણ વિડીયોમાં દેખાતું નહીં એટલે વિડીયો ઉતારી લીધો ધીરે રહીને. તો ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીએ. અત્યારે રજા લઈ લઈએ કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જશે પૂડાનો. બીજો વિડીયો કાલ આવશે. આજે આટલું જ છે મિત્રો. મળીએ આવતીકાલે. જય માતા.